અનેક પ્રકારની કૃતિઓ અહીંયા નિહાળવા મળી, જાણવા મળી ને એક પછી એક કૃતિઓ એવી આવે. પણ હવે પછીની કૃતિની વાત કરવામાં આવે ને તો મારા માટે તો શબ્દો ટૂંકા પડે એવી. તો આવી જ અત્યારે તમે એન્કર તરીકે જેને ઓળખો પણ લોક સાહિત્યકાર હું ભાવેશ મહેરને વિનંતી કરીશ કે અનેક ડાયરાની રમઝટોમાં જ્યારે ગામડાની વાત કરતા હોય તો સાહેબ ગામડું એટલે હું ઈ જ ખબર હોવી જોઈએ ને મને. આપણે શહેરમાં રહી. સાચી વાત. એક ભાઈ મને તફાવત પૂછ્યો વ્યાસભાઈ કે ગામડાના શહેરમાં તફાવત શું, એટલે મેં શોર્ટકટમાં જવાબ આપ્યો હતો કે ભેગું કરી કરીને ખાય ને સાહેબ એને શહેર કહેવાય. ભેગું કરી કરીને ખાય એને શહેર કહેવાય, પણ ભેગા મળીને ખાય એને ગામડું કહેવાય. ભેગા મળીને ખાય એને ગામડું કહેવાય. પણ આપણો કાઠિયાવાડનો કવિ છે ગામડાનું વર્ણન કરતો હોય તો વર્ણન હોય કેવું, બરોબર? કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને સાહેબ મળવા જેવા માણા. ગામડું તો ગામડું છે. ગામડું હોય કેવું કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. સાહેબ ઉકરડાના ઓટા હોય, બળદના જોટા હોય, માથે દેશી નળિયા હોય ને વીઘા એકના ફળિયા હોય. માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, ખોખારો ખમકારો હોય, ડેક એવા ટેકા હોય, નેક એવા ટેકા હોય, આંગણ તુલસી ક્યારો હોય. અને સાહેબ ગામડા શેર કરતા બહુ હારા હોય. ગામડા શેર કરતા બહુ સારા હોય. આવું ગામડું. અને પીએનબી ઓરિએન્ટલ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે બેઠા છે અને સંચાલક રાયસંગભાઈ મેર અને બીજા પીએનબી ગ્રુપના સંચાલકોની આખી ટીમ બેઠી છે. ત્યારે પીએનબી સ્કૂલ ઓરિએન્ટલને આંગણે સુંદર મજાનું ગામડાનું વાતાવરણ, ગામડાનો એમ કહેવાય ચોરો હોય ને ગામના લોકો છે એમ કહેવાય ચોરે બેહી અને અલગ મલકની વાતો કરતા હોય. ગામડામાં એક વ્યક્તિ દુખી હોય તો આખું ગામ દુખી હોય. ગામડામાં એક વ્યક્તિ સુખી હોય ને સાહેબ તો આખું ગામ સુખી હોય. એવું રૂડું ને રળિયામણું મારું ગામડું. હાલો પીએનબી સ્કૂલ ને આંગણે આપણે મોંઘેરું, રૂડું ને રંગીલું ગામડાનું વર્ણન જોઈએ અને ગામડાના થીમ ને આપણે માણીએ, જાણીએ અને આજ આપણું ગામડું આપણે યાદ કરીએ. જાને કહા ગયે વો દિન કહેતે થે તેરી રાહ મેં नजरों को हम बिछाएंगे. जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे. वक्त का ये परिंदा रुका है कहाँ, मैं था पागल जो इसको बुलाता रहा. चार पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा. गाँव मेरा मुझे याद आता रहा. वक्त का ये परिंदा रुका है कहाँ, मैं था पागल जो इसको बुलाता रहा. चार पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा. गाँव मेरा मुझे याद आता रहा. वक्त का ये परिंदा रुका है कहाँ. लौटता था मैं जब पाठशाला से घर, अपने हाथों से खाना खिलाती थी माँ. रात में अपनी ममता के आंचल तले
थपकियां दे के मुझको सुलाती थी माँ, सोच के दिल में एक टीस उठती रही, रात भर दर्द मुझको जगाता रहा। 4 पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ? सबकी आंखों में आंसू छलक आए थे जब रवाना हुआ था शहर के लिए। कुछ ने मांगी दुआएं कि मैं खुश रहूं, कुछ ने मंदिर में जाकर जलाए दिए। एक दिन मैं बनूंगा बड़ा आदमी, ये तस्वीर उन्हें गुदगुदाता रहा। 4 पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ? माँ ये लिखती है हर बार खत में मुझे, लौट आ मेरे बेटे तुझे है कसम। तू गया जब से परदेस बेचैन हूँ, नींद आती नहीं भूख लगती है कम। कितना चाह न रो मगर क्या करूं, खत मेरी माँ का मुझको रुलाता रहा। 4 पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ? मैं था पागल जो इसको बुलाता रहा। 4 पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। હાલો ભાવેશભાઈ ગામડે એકવાર તાળીઓ. આયો છોકરા આવી જાવ, અહીંયા આવો, આવી જાવ બધા અહીંયા. એ બાળ ગોપાલો અહીંયા ગોઠવાઈ જાવ, લાઈનમાં ગોઠવાઈ જાવ બધા. ઉભો યાર ખંભે નહીં ખો પણ હાલે તો ખંભે લઈને આવ્યો. આ બાજુ આવતા રહ્યો મારો દીકરો બધાય. સાયકલ માં ચડાવતા નહીં, 2-3 જણા ભેગા થઈ જાજા આગળ નો આવતા. જોરદાર તાલી થઈ જાય વિદ્યાર્થીઓ માટે, ગામડાની માટે સફર તાળીઓ પાડી દો. શું કામ? આમાં કેટલા એવા છે કે જેને મોઈ દાંડિયાની ગેમ રમેલી છે? માથું ચોકરો વાંધો ને, આમાં શરમ ન હોય તમારે. હા, આમાં કેટલા એવા છે કે જેને નારગોલ રમેલી છે? વાહ ભાઈ વાહ. આમાં કેટલા એવા છે કે જેને કુંડાળી રમેલી છે? અરે એને ભૂલી જાવ, કેંગ્યુ ટાયર. આ કોને ફેરવ્યું છે? મારા હામ ખાઈ ગયો. વાહ મારા વાલા વાહ. આ કોને ફેરવ્યું છે? કારણ કે આ આપણો ગામડાના દેશી રમકડાથી રમતા ને, જૂની પુરાણી આપણને બહુ મજા આવતી હતી. અત્યારના આ મોબાઈલે સાહેબ આ રમતોને છીનવી બંધ કરી દીધી સાહેબ. આ મોબાઈલે
દાટ વાળ્યો છે એમ કહી શકાય. આ રમતોને અત્યારે આપણે ભૂલી ગયા છીએ, ત્યારે રાયસંગભાઈ મેર અને એની આ ટીમે ગામડાને જીવતું રાખ્યું છે. જોરદાર તાળી થઈ જાય તાળીઓ પાડી દ્યો PNB જોરદાર. ઓરિએન્ટલ સ્કૂલ માટે. કારણ કે ગામડું તો ગામડું છે સાહેબ. અરે ઠાકર મંદિરની ઝાલરે અંબાવ નહીં તોય વગાડવાને જાતો હતો બેટા. ઠાકર મંદિરની ઝાલરે અરે હું અંબાવ નહીં તોય વગાડવાને જાતો હતો. આજે એવડો મોટો થઈ ગયો કે હું મંદિરમાં ન જમાતો. વાહ ભાઈ વાહ, મંદિરમાં જોરદાર તાળી. આવી આપણું ગામડું છે. અને એક સરસ મજાનું સ્લોગન વર્ષો પહેલા મેં મારા ઇન્સ્ટામાં ફેસબુકમાં મૂક્યું હતું રાયસંગભાઈ. એક રિક્ષા હતી, રિક્ષા પાછળ એક છોકરો ઊભો હતો અને છોકરો ઊભો હતો ને ઉપર સ્લોગન લખેલું હતું. એ સ્લોગન વાંચતાની સાથે જ મારી આંખ ભીની થઈ ગઈ. સાહેબ એ સ્લોગનમાં શું લખ્યું હતું ખબર છે? તમે બધાના તમારા બધાના મૂળ ગામડામાં છે. તમે ભલે શહેરમાં રહ્યો છો સાહેબ, પણ તમારા મૂળિયા તો ગામડામાં જ છે. અને સ્લોગન વાંચતાની સાથે મારી આંખ ભીની થઈ હતી. સ્લોગન હતું કે ગામડેથી નીકળ્યો હતો હું એક સપનું લઈને. મારા ગામથી નીકળ્યો હતો હું એક સપનું લઈને. શું ખબર ગામડે જવું જ એક સપનું બની જશે. વાહ ભાઈ વાહ, શું ખબર? જોરદાર. ગામડે જવું જ એક સપનું બની જશે. PNB ઓરિએન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગામડું અને ગામડાની જૂની રમતોને જીવતી રાખવાનો પ્રયત્ન કર્યો છે. વધાવો તાળીઓના જોરદાર ગડગડાટ. તાળી થઈ જાય. વાહ. થેન્ક યુ બેટા. કારણ કે આ રમતું રમજો, તમે આ રમત રમજો. જે છે ને એ આમાં જ છે, મોબાઈલમાં કાંઈ નથી ભાઈ, મોબાઈલમાં કાંઈ નથી. સુંદર મજાની એક કૃતિ. ભાવેશભાઈ, ભાવેશભાઈ થેન્ક યુ બેટા. પેલા ગામડા તમે જાઓ આ સાંભળવા ઉભા રહે થાય ને પડદે. ગામડાની અંદર બાકસનું છાપવું, એ છાપાત રમતા. આ નથ રમતા ને એટલે છાપે જડે સાહેબ. એ વાત સાચી. હા. હાવ લખોટી ગામની જારીઓમાં ઘરમાં ગરિયા ફેરવતા અને ઘણાયના ગરિયા કરી નાખ્યા તમે સાહેબ. હા ઈ ગામડું. ગામડામાં ગરિયા ફેરવતા ને શહેરમાં ગરિયા કરે છે. આટલો ફેરે જાજો નથી. સાહેબ, માણીએ હે સાહેબ આમ ત્રાહા ત્રાહા કાલો. ઝુકેગા ને. હા, તમને ખબર પડી ગઈ છે કે આ શું આવે છે. સરસ મજાના ચશ્મા આવી ગયા છે. અને આ ઓ ભાઈ ઓલા તૂટલા સ્લીપર ક્યાં ગયા? નથી પીડે, ભૂલી ગયા લાગે ઉતાવળે, અથવા તો મમ્મીએ નહીં દીધા હોય. પણ પુષ્પા મૂવીએ તો દાટ વાળ્યો, ભૂકા કાઢ નાખ્યા. પુષ્પા આવ્યું પછી પુષ્પા 2 આવી ગયું ને સાહેબ. 2 આવી ગયું. હવે આ PNB સ્કૂલના છોકરા ડાન્સ કરે પછી આપણે 3 ને 4 આપણે ઉતારવું છે. મજા આવશે. તો માણીએ PNB ઓરિએન્ટલ સ્કૂલ ને આંગણે સુંદર મજાની એક થીમ, એ પુષ્પા. પુષ્પા રાય. જોજો સાહેબ આમાં જ કોઈ આવે નહીં. પુષ્પા पुष्पा 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 आमोद. पुष्पा 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 उड़ाड़े पे जो हाथ फेरे सारी दुनिया हिले. तू कांधे को उठा के चलने पड़े न कोई बल्ले. आसमां से जो बुरा ऊंचा तेरा कद है. इतनी गहराई तेरी सागर की क्या हद है. जैसे कांपती रहती है ऐसे दूर हाथों कैसे जीतेगा. अरे नाथ है तो बात बन जा, बादलों के बार उड़ जा, हार के बादल करे बाग नीचे बसेगा. पुष्पा 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 राज. पुष्पा 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 राज. पुष्पा 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 राज. पुष्पा पुष्पराज, मैं झुकेगा नहीं साला. पत्थर है वो मुझे रोक टोक कहते हैं लोग, पर मुंह सा है मेरा जानू. नश्तर है वो यही दूर दूर गूंजे फितूर, पर बादशाह है मेरा जानू.
मुझको तो दिखता है इसमें कोई सनम अंगारों का अंबर सा लगता है मेरा सामने मेरी राहों में फूलों का रास्ता है मेरा सामने पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं। नजरें मिलते ही नजरों से नजरों को चुराए कैसी ये हया तेरी जो तू पलकों को झुकाए रब जो पोशीदा है उसको निहारे तू और जो गर्विदा है उसको टाले तू तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हल्फी વાહ ભાઈ વાહ. પૂરું થઈ ગયું કે ચાલુ છે? પૂરું થઈ ગયું? જાવું છે ઘરે જવું છે? શું નામ તારું બેટા? ક્રિશા જોરથી બોલી હો. હા. મેડમ ભણાવે કે સાહેબ? તને મેડમ ભણાવે છે કે સાહેબ ભણાવે છે? કોઈ ભણાવતું જ નથી એમ કે સાહેબ. એકચ્યુઅલી મેડમને આ મેડમ ભણાવે છે. હા એમ. સરસ. જાવું છે ભાઈ ઘરે કે નથી જવું? તારું નામ શું? ખુશ ખુશ. આટલો બધો ખુશ શું કામ છો ભાઈ તું? ખુશ ને જવા દ્યો. ખુશ આટલો બધો જાડો શું કામ છો? એનું રાજ કે મને. શું ખાસ તું? શાક રોટલી પીએનબી ઓરિએન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ પડીકા નથી ખાતા. પડીકા ખાઈને પડીકા જેવા થઈ જાય. આવા થાજો તાજા માજા. પેલા બેન પડીકું દેખાડે. ખવડાવતા નહીં હોત. હાલો આવજો ટાટા. વાહ ભાઈ વાહ. See you. જોરદાર તાલી થઈ જાય બાળકો માટે. એટલે મને ટાટા કે ના એમ. ઈ કે તમે વયા જાવ હવે અમે સંભાળ લેવું. એ વાહ ભૈયા જો તમારે મેડમ બોલાવે. જો જાઓ તાર મેડમ બોલાવે. કેવા વાહ ભાઈ સરસ વાહ. લાગે રૂપાળા. સરસ મજાની. રૂપાળા કેવા લાગતા? હું નાનો હતો મારો બેટો મને નવડાવતું જ નહીં કોઈ. આપણે ખબર હોય ઓલો કાળો હાબુ આવતો ખબર હે? ઓલી કણી કણી વાળો મમ્મી ગહે ને એટલું આપણને બળે. અને રૈસન સાહેબ કહેવાનું મન થાય નાના હતા ત્યાં નવડાવતા નતા હવે કદરનો નાતો નથી પ્રોબ્લેમ ઈ પડે. સાચી વાત. એટલે હવે પછીની થીમ અમારો રવિ અને કવિ બે એક છે. તો કવિને કહું કે થોડુંક માં વિશે બોલે, કારણ કે માં ઈ માં, બીજા બધા વગડાના વા. માંથી મોટું કોઈ નહીં, પછી ભલે ને હોય જળધર કહે જગદીશ. માંથી મોટું કોઈ નહીં, પછી ભલે ને હોય જળધર કહે જગદીશ. પણ હવ નમાવે શીશ, અંબા આગળ આલિયા. હવ નમાવે શીશ, જગદંબા આગળ આલિયા. રવિભાઈ માં. સરસ મજાની કૃતિ રજૂ થવા. અને માં વિશે તો સાહેબ જેટલા શબ્દ ઓછા કહે ને એટલા ઓછા પડે. 55 કરોડ શબ્દ હોય, 55 કરોડ શબ્દમાંથી ખાલી એક શબ્દ લઈ લ્યો, 54,99,99,999 શબ્દ એકી સેકન્ડે સાહેબ નકામા થઈ જાય ને. એ શ્રેષ્ઠ શબ્દ એટલે માં. મને ને તમને સાહેબ ઠેસ લાગે ને એટલે ઓ માં નીકળે. ઓ બાપા નહીં, બાપા ધોઈ નાખે દેખાતું નથી. અને સૌથી શ્રેષ્ઠ જો સાહેબ ત્યાગનું કોઈ પાત્ર હોય ને તે માં હે. પોતાના સંતાનને સાહેબ કોળા સુવડાવે અને પોતે ભીનામાં સુવે. કોઈ પણ પરિસ્થિતિમાં દીકરો હોય માને સૌથી પહેલા ખબર પડી જાય. એટલા માટે તો હું કહું કે સૌથી શ્રેષ્ઠ જો કોઈ આર્કિયોલોજી ડોક્ટર હોય ને તો એ માં હે. તપાસ્યા વગર ખબર જાય કે મારો દીકરો આજ મુસીબતમાં હે. આવી સરસ મજાની કૃતિ વધુ સમય ન બગાડતા ચાલો નિહાળીએ મધર થીમ. इन लोगों के बारे में मत सोचो,
तुमसे ज्यादा ताकतवर नहीं। इस दुनिया में सबसे बड़ा योद्धा माँ होती है। जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी। एक छोटी सी भूख से तेरी सभी दर्द मेरे होते थे गुम। मैं कभी बतलाता पर अंधेरे से डरता हूँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ। तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत। भगवान नजर आता है जब देखे तेरी सूरत। जब जब दुनिया में आए तेरा ही आ चल पाए। जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाए। छुपी मोहब्बत हुई सामने आना। कहाँ ढूंढा तुझे, लगते हैं अब मेरी माँ। तेरी उंगली पकड़ के चलना ममता के आंचल में पलना। ओ मेरी माँ, मैं तेरा लाड़, मैं तेरा लाड़। क्या मानी वो बेटा जिसने माँ की ममता पाई है। एक तरफ है ये जग सारा, एक तरफ मेरी माई है। क्या मानी वो बेटा जिसने माँ की ममता पाई है। एक तरफ है ये जग सारा, एक तरफ मेरी माई है। एक भी बतलाता पर अंधेरे से डरता हूँ। पर अंधेरे से डरता हूँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ। तेरी परवाह करता हूँ। जब जब दुनिया में आए तेरा ही आ चल पाए। जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाए। ये बंधन तो प्यार का बंधन है, जन्मों का
વાહ ભાઈ વાહ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તમારે જાવું છે કે ઊભું રહેવું છે છોકરાઓ? 1996 ની અંદર થયેલી આ સફર એક ક્લાસીસના રૂપમાં હતી. 10 વર્ષ પછી એને એક થોડુંક મોટું સ્વરૂપ આપી 2005માં પીએનબી સ્કૂલની સ્થાપના સાહેબ હેમુગઢવી હોલની આજુબાજુ થઈ. અને આજે ગર્વ સાથે કહી શકી કે 20 વર્ષના ઇતિહાસમાં રાજકોટની ચારેય દિશામાં સાહેબ 4 બ્રાન્ચ સ્થાપતી કોઈ સંસ્થા હોય તો એ મારી પીએનબી સ્કૂલ છે. જોરદાર તાલીઓ થઈ જાય સ્કૂલ માટે. સાવ સાચી વાત. ગર્વથી કહેજો જેવી તેવી સ્કૂલમાં મારું સંતાન ભણતું નથી. એક જ પીએનબી મિનિટ. સ્કૂલમાં માં વિશે વાત આવી ને એટલે મને માં બહુ યાદ આવે. ઓડિયન્સ લાઇટ પ્લીઝ. તમામ લોકો આજે મારે તમને ગવડાવવું છે. આજ તમને કંઈક ગવડાવવું છે. ભલે મને નથી આવડતું. બધાને માં વાલી છે કે નહીં? હાથ ઊંચા કરીને ગયો. માં કોને વાલી ન હોય? તો મારી સાથે ગાવાનું છે. સરસ મજાની એક અત્યારે ટ્રેન્ડિંગ સોંગ છે માં વિશે. બરોબર? બધા ગાશો ને મારી સાથે? હા કે ના? ઓકે. માં જેને ગમતી હોય મારી સાથે ભલે આવડે એવું તૂટલું તૂટલું પણ ગાવાનું છે બધાએ. રેડી? સાંભળજો. થોડોક સહેજ મને ઈકો આપજો. સહેજ ઈકો આપજો. બધા મારી સાથે. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. ગાઓ. મહાહેત વાળી દયાળી જ માતું. સુકામાં સુવાડી ભીને પોઢી પોતે, પીડા પામુ બંધુ તજે સુખ દે તું. મારા સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું. મહાહેત વાળી દયાળી જ માતું. જોરદાર તાલી થઈ જાય માતાઓ માટે. આજ આપણા આંગણે આપણા મોંઘેરા મહેમાન મારા ગુરુ આરંભ વિદ્યાપીઠના સંસ્થાપક દેવસીભાઈ મોઢવાડિયા ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી હું વિનંતી કરીશ સાહેબ કે પ્લીઝ સર સ્ટેજ ઉપર આવો. હું રાયસંગભાઈ મેરને વિનંતી કરીશ અને અમારા ટ્રસ્ટી સાહેબને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરશે. આરંભ વિદ્યાપીઠના સંસ્થાપક દેવસીભાઈ મોઢવાડિયા અને સ્પર્ધાત્મક પરીક્ષાના લેક્ચરર અને ખૂબ સારું વ્યક્તિત્વ જેને સાંભળી અને હું બોલતા શીખો છું એવા મારા ગુરુશ્રી મારા મિત્ર દેવસીભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારો. અને હું વિનંતી કરીશ શાળાના સંસ્થાપક રાયસંગભાઈ મેર દેવસીભાઈ મોઢવાડિયા કે ખૂબ સારું વ્યક્તિત્વ. ગુજરાતી ભાષા અને ભાષાની પકડ કોને કહેવાય? મને કદાચ ગુજરાતી પ્રોપર બોલતા નહોતું આવડતું ને ભાષાનું જ્ઞાન આપનાર વ્યક્તિત્વ એટલે દેવસીભાઈ મોઢવાડિયા પ્લીઝ, કે જેમને સાંભળીને હું એન્કર અથવા તો એન્કરિંગ કરતા શીખો છે એવું વ્યક્તિત્વ દેવસીભાઈ મોઢવાડિયા આજ પીએનબી ઓરિએન્ટલ સ્કૂલને આંગણે પોતાનો કિંમતી સમય આપી અને દેવસીભાઈ મોઢવાડિયા ઉપસ્થિત છે. એમનો ખૂબ ખૂબ આભાર સર. અને હવે પછી માણીએ સુંદર મજાની કૃતિ. પપ્પાને જોયા, મમ્મીને જોયા, બેને આયરે જોવા હે જોઈ નાખી. હાલો. તો આવો સરસ મજાનો કપલ ડાન્સ લઈ આવી રહ્યા છે નાના નાના ભૂલકાઓ. पहले भी मैं तुमसे मिला हूँ, पहली दफा ही मिलके लगा तूने छुआ जख्मों को मेरे, मरहम मरहम दिल पे लगा. पागल पागल है थोड़े बादल, बादल हैं दोनों खुल के पर से भी गया जरा. पहले भी मैं
मिला हूँ पहली दफा ही मिलके लगा तूने छुआ जख्म को मेरे मरहम मरहम दिल पे लगा गलत क्या सही क्या मुझे ना पता है तुम्हें अगर पता हो बता देना मैं अरसे से खुद से जरा लापता हूँ तुम्हें अगर मिलूं तो बता देना खो न जाना मुझे देखते देखते तू ही जरिया तू ही मंजिल है या के दिल है इतना बता तूने छुआ जख्मों को मेरे मरहम मरहम दिल पे लगा दसदा नहीं मैं तलाया बड़ा दिल किते लगदा नहीं तेरे रंग दारा मिले सितारा वे यारा तेरे बिन मैं ता सारा वे रंग सजना मानदा नहीं ये दिल तेरे लिए हर पल तेरी खैर मांगदा रहे तू जो नैना चिपलाया शराबी रंग लाया तेरे इश्क च होया तेरी डोरियां नू लेके दरवाजे ते बैठे आज उठदा जैसे कि पतंग सजना तू जो नहरा चिपलाया शराबी रंग लाया तेरे इश्क च होया मलंग सजना વાહ ભાઈ વાહ મજા આવી ગઈ બધાને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ સુંદર મજાનો કપલ ડાન્સ આ પીએનબી ઓરેટન સ્કૂલના વિદ્યાર્થીઓએ મોજ કરાવી અને દાંપત્ય જીવનની મજા જ અલગ છે કંઈક દેવસીભાઈ એક વ્યક્તિ મને પ્રશ્ન કર્યો કે ભાઈ મને કે દંપતિ કોને કહેવાય મેં જવાબ આપ્યો કે જેમાં પતિનો દમ નીકળી જાય એને દંપતિ કહેવાય બરોબર ઘણા બધાના નીકળી ગયા બરોબર એટલે લગ્ન પહેલાં એમ કહેતા હોય કે રાણો રાણાની રીતે પછી રાણો પાણી ભરતો હોય એનું કંઈ નક્કી ન હોય કારણ કે શું કામ એક ભાઈએ મને કીધું કે મને કે હું સિંહ છું સિંહ જંગલનો ડાલા મથો સિંહ મેં કીધું ઘરે મને કે ઘરે હું સિંહ જ છું પણ અંબા માતા માથે સવાર થઈ જાય છે એટલે કાંઈ ઘરે મારાથી થતું નથી એટલે એક જગ્યાએ મેં પ્રશ્ન કર્યો કે વિજ્ઞાનનો લેક્ચર ચાલુ હતો એટલે મેં પ્રશ્ન કર્યો મેં કીધું વિદ્યાર્થી મિત્રો જવાબ આપો ઉડતી રકાબીનું સંશોધન કોણે કર્યું અને એનો સૌથી પહેલો પ્રયોગ કોના ઉપર કરવામાં આવ્યો એક છોકરો મારા જેવો ડાયો ઊભો થયો કે સાહેબ સાંભળો હું તમને કહું અને છોકરાએ જવાબ આપ્યો મજા આવશે છોકરાએ કીધું કે સાહેબ ઉડતી રકાબીનું સંશોધન મારા મમ્મીએ કર્યું ઉડતી રકાબીનું સંશોધન મારા મમ્મીએ કર્યું અને એનો સૌથી પહેલો પ્રયોગ મારા પપ્પા ઉપર કર્યો એટલે આવું થાય ક્યારેક ક્યારેક પણ સરસ મજાના આ એક પછી એક સોંગ આપણે માણીએ છીએ ડાન્સ માણીએ છીએ અને હવે રવિભાઈ શું આવે છે જણાવો બધાને આવી સરસ મજાની કૃતિ આ વિદ્યાર્થીઓ લઈને આવી રહ્યા છે કે જેના શબ્દો કરતા એને જોવું ને કોમેડીમાં એ બહુ મહત્વનું છે આજની જનરેશનમાં સાહેબ 5 વ્યક્તિ બેઠા હોય મોબાઈલમાં એટલા ઓતપ્રોત હોય પણ આજુબાજુ આરે સાહેબ 5 લાઈવ નથી રહી શકતા ડિપ્રેશન
અને ઓક્સનની જિંદગીમાં ખુશ રહેવું ખૂબ જરૂરી છે. હાસ્યના ક્લાસ પહેલા નહોતા. ગામડામાં સાહેબ માણસ રહેતો ને ખુશખુશાલ હતો. હવે હું સવારથી આવીને મશીન જેવો હોય. હા, ઘણા નથી કહેતા ગામડામાં વાતાવરણ શુદ્ધ હોય એટલે વિચાર સારા આવે, શહેરમાં આવે, ખેતીને મૂકી સાઈડમાં ઉદ્યોગ ધંધામાં લાગે, ધુવાણાની વચ્ચે રહેવા માંડે ને તેદીનો હવારમાં કોક બોલાવે ને કેમ હો તોય ધુવાણા કાઢવા માંડે. આવી સરસ મજાની કૃતિ मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया चलिया. चाहे कोई मुझे जंगली कहे, कहने दो जी कहता रहे, हम प्यार के तूफानों में घिरे हैं, हम क्या करें. चाहे कोई मुझे जंगली कहे, कहने दो जी कहता रहे, हम प्यार के तूफानों में घिरे हैं, हम क्या करें. चाहे कोई मुझे जंगली कहे, I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. जिंदगी मेरा गाना, मैं इसी का दीवाना. तो झूमो तो नाचो और मेरे साथ नाचो. Go! I am a disco dancer. Hey! I am a disco dancer. Hey! I am a disco dancer. વધાવો, જોરદાર તાળીઓના ગડગડથી વધાવો. આ લેતા જજો છોકરાઓ, આ મારે ઉપાડવું પડશે. એ ભાઈ આ લઈ જા, આ લેતો જા લેતો જા. કેવા સરસ તૈયાર થઈ ગયા છે. હા, આવા આપણે ભણતા તે ભેગું નથી થતું. ચાલો આવજો, ટાટા, આવજો. અમે એક છોકરો મને કહેતો તમે આવજો, એ કે આમાં આવું છે. પણ પહેલાંના સોંગ, ઓલ્ડ સોંગ અને ન્યૂ સોંગમાં જાજો ગેપ છે, જાજો ફેર પડે છે. એક ભાઈ ગાતો તો કે ચલતે ચલતે यूं ही रुक जाता हूँ मैं, बैठे बैठे कहीं खो जाता हूँ मैं,
ક્યાં યહીં પ્યાર હૈ, ક્યાં યહીં પ્યાર. મેં કીધું પ્યાર બાર ક્યાંય નથી, ચિકનગુનિયા હે ભાઈ, દવાખાના ભેગો થા. એટલે આવું થાય એમાં ક્યારેક ક્યારેક. પણ ઓલ્ડ સોંગ અને ન્યૂ સોંગ વચ્ચે ગેપ છે, પણ જૂના ગીતો આપણને ખૂબ ગમે છે, આનંદ આવે છે. ત્યારે નેક્સ્ટ કૃતિ આપણે સરસ મજાની રવિભાઈ માણવાની છે. સરસ મજાની કૃતિ લઈ આવી રહ્યા છે વિદ્યાર્થીઓ. ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરનાર નૃત્ય એટલે ભરતનાટ્યમ. આવું ભરતનાટ્યમ વિષયની કૃતિ જ્યારે PNB ના આંગણે થતી હોય ત્યારે એના દરેક સ્ટેપ સાહેબ ભાવેશભાઈ જોવા જેવા. વધુ સમય ન બગાડતા નિહાળીએ માણીએ ભરતનાટ્યમ. સુંદર મજાનું. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तारित झम तझम तरिता तदिमित किट तक तक तदि गिणदु. तक जम तकिट जम तक तकिट जम तकिट तक दिगु तदि गिणदु. तम तक जम तकिट जम तक तकिट जम तकिट तक दिगु तदि गिणदु. तरी तदण दण दण तजोडु जोडु जोडु तदि मेरी रिमी तकिट तक तरी तदण दण दण जोडु 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 तदि मेरी रिमी तकिट तक तरी तदण दण तजोडु. આમાં તમને કાંઈ ખબર પડી? મારા હમ ખાઈને કહેજો, કાંઈ ટપ્પા પડ્યા? આ છે ને, હું કલાનો ઉપાસક છું એટલે કહી શકું છું, આ કળા છે, આ બધામાં નથી હોતી. અને ભરતનાટ્યમ તમે સાદા સ્ટેપમાં ડાન્સ કરી શકો, આરામથી ઠેકડા મારી શકો, પણ ભરતનાટ્યમ કરવું એ જેવા તેવાનું કામ નથી. એટલે PNB સ્કૂલની આ વિદ્યાર્થીની માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ PNB ઓરિએન્ટેડની સ્ટુડન્ટ છે કે જે ભરતનાટ્યમને પણ જાણે છે, એને પણ ભજવે છે. એટલે બેટા જીવનની અંદર તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને પરફેક્શન છે એ જ મહત્વની વસ્તુ છે. એટલે ભરતનાટ્યમની અંદર રાજકોટ, ગુજરાત અને આપણા દેશનું નામ રોશન કરો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. એકવાર તાળીઓ પાડી દો દીકરી માટે સાહેબ જોરદાર. હવે સાહેબ આપણા આંગણે આપણા મોંઘેરા મહેમાનો ઉપસ્થિત છે. આપણા આંગણે ઉદ્ગમ સ્કૂલના ટ્રસ્ટી માનનીય હર્ષદભાઈ જડુ આપણા આંગણે ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ કે પ્લીઝ સર સ્ટેજ ઉપર પધારશો. હર્ષદભાઈ જડુ સ્ટેજ ઉપર આવશે. હું સાગર સરને વિનંતી કરીશ કે મોમેન્ટો અર્પણ કરી અને સરનું સ્વાગત અને સન્માન કરશે. સરનું સ્વાગત અને સન્માન કરશે. આપણા આંગણે આપણા મોંઘેરા મહેમાન ઉપસ્થિત છે, એમનું સ્વાગત અને સન્માન કરીએ. હું વિનંતી કરીશ સાગર સરને કે બુકે આપી અને આમંત્રિત મહેમાન
ઉદ્ગમ શાળાના ટ્રસ્ટી માનનીય હર્ષદ સર જડુનું એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા આંગણે આપણા મોંઘેરા મહેમાન ઉપસ્થિત છે, એમનું સ્વાગત અને અભિવાદન કરીએ. એકવાર તાળીઓ થઈ જાય આપણા મહેમાનો માટે, કારણ કે આ મોંઘેરા મહેમાન છે, પોતાનો કિંમતી સમય આપી અને ઉદ્ગમ શાળાના ટ્રસ્ટી આપણા આજના PNB ઓરિએન્ટલ સ્કૂલના આંગણે પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત છે. ત્યારે મોંઘેરા મહેમાનને હૃદયથી આવકારું છું અને સરસ મજાની એક પછી એક થીમ આપણે જોવાની છે. ત્યારે મોબાઈલનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. મોબાઈલ મેં વાત કરી ને સ્ટાર્ટિંગમાં કે ઉપાડો લઈ જાઓ આપણી ભાષામાં, એટલે માણસ છે એ ફેસબુકને ફેસ કરે છે. માણસ ફેસબુકને ફેસ કરે છે, પરંતુ બુકને ફેસ નથી કરતો. આ માણસ બદલાઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ સાહેબ રોજ કરે છે, પણ વિચાર રજૂ નથી કરી શકતો. તો માણીએ સુંદર મજાની મોબાઈલ થીમ. बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो जो है समा कल हो. बच्चों सुनो, आज हम डिनर करने के लिए बाहर जाते हैं. चलो चलो बच्चों, जल्दी चलो. हाँ मम्मी, चलो चलते हैं. हर घड़ी बदल रही है धूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी. भैया मेरा मैथ्स का प्रॉब्लम सॉल्व कर दो ना. हाँ. हर पल यहाँ जियो जो है समा कल हो न हो. आउटस्टैंडिंग. अरे 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 कोई तो बचाओ. सुनो भाई साहब, सुनो भैया. रिश्तों से ज्यादा वक्त हम अब अपने फोन को देते हैं. भूल जाते वो खुशियां जो उनके साथ रहने में होती है. दूसरों की तकलीफों का मजाक बना लेते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं. मैंने तो अपने भाई को खो दिया है, ये गलती आप मत करना, क्योंकि इंसान ने टेक्नोलॉजी को बनाया है, टेक्नोलॉजी ने इंसान को नहीं. मैं हूँ गुमसुम, तू भी खामोश है, सच है समय का ही सब दोष है. धड़कन धड़कन एक गम रहता है, वो जाने क्यों गर्मी दिल कहता है. जी ले जरा, जी ले जरा, कहता है दिल, जी ले जरा. है हम सफर हम नवा, पास आ, जी ले जरा. Blackmail your present to ruin a beautiful future.
लगे उसे कह दो हाय 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 हाय, जो दिल ना लगे उसे कह दो बाय 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 बाय। आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय। जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को बाय 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 बाय। लव यू जिंदगी, लव यू जिंदगी, लव यू जिंदगी, लव मी जिंदगी। વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જબરદસ્ત. પીએનબી ઓરિએન્ટલ સ્કૂલના આ આંગણે સુંદર મજાની મોબાઈલ થીમ રજૂ કરી. બધી મોબાઈલવાળી મમ્મીઓને વિનંતી કે તમારા બાળકને મોબાઈલ ના આપતા, કારણ કે આ મોબાઈલ ભૂકા કાઢી નાખશે રવિભાઈ, અને મોબાઈલ હંખ લેવા નથી દેતો. બાળક જમતું નથી, મોબાઈલ હાથમાં પકડાવી દે. પીએનબી ઓરિએન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ કંઈક આપણને અલગ અલગ મેસેજ આપે છે, તો મેસેજને જીવનમાં ઉતારવાનો છે. હવે પછી સરસ મજાની કૃતિ મોબાઈલની જિંદગી. ભાવેશભાઈ, અત્યારે તમે જુઓ ને તો સાચી વાત, છોકરાઓના ડાયપર જેવી કરી નાખી. 5-5 મિનિટે ચેક કરવું પડે, કાંઈક તો નવું નથી આવ્યું છે. બરાબર. આવી થીમ જોયા બાદ હવે કહેવાનું મન થાય કે ખુદા તારા દરબારમાં ખબર નહીં પ્રશ્ન શું પૂછાતો હશે, આત્મા એ જ પરમાત્મા, તો પછી પથ્થર કેમ પૂજાતો હશે? કહેવાય છે તારી ઈચ્છા વિના, કહેવાય છે કે તારી ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી, પણ લાગે છે કે માનવ પ્રભુ તું પણ ક્યાંક મૂંઝાતો હશે. તો ચાલો નિહાળીએ આ દીકરીઓ દ્વારા શરૂ થયેલી મરાઠી થીમ. पिंगा पोरी पिंगा मला पिंग्यानी माला बोलवली रात घालवली पोरी पिंगा. लटपट लटपट कमर दामिनी अधर रागिनी हो, लटपट लटपट कमर दामिनी अधर रागिनी, मेरे दर आई कैसी सजी धजी, देखो मेरे पिया की सावरी जिया से बावरी, मेरे अंगना में देखो आज खिला है चांद. ये बाजे धुन झम झम झमाक झम, गुलाच मन झम झम झमाक झम, ये बाजे धुन झम झम झमाक झम, गुलाच मन झम झम झमाक झम. लटपट लटपट कमर दामिनी अधर रागिनी, मेरे दर आई कैसी सजी धजी, देखो मेरे पिया की सावरी जिया से बावरी, मेरे अंगना में देखो आज खिला है चांद. ये बाजे धुन झम झम झमाक झम, गुलाच मन झम झम झमाक झम, ये बाजे धुन झम झम झमाक झम, गुलाच मन झम झम झमाक झम. पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा, पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा. चैत पुनवेची रात आज आली या वरात, धड धड
मला जाऊ द्या ना घरी वाजले की बारा 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 एक समय छंद मला भेटा असं काय करता गाडी हिला भेटा मी एकट्या बाजारी हे सहाची ती गाडी गेली नावाची ती गेली आता बाराची गाडी निघाली हिला जाऊ द्या ना घरी वाजले की बारा मला जाऊ द्या ना घरी वाजले की बारा Saya baru pelma taruh bari entry bari Apa taruh saya baru pelma taruh bari entry bari Apa taruh nari વધાવો તાળીઓના ગડગડાટથી. મહારાષ્ટ્રમાં ફરી લીધું, એમાં ચક્કર મારી લીધું, બધાય રાજ્યો ફરવા છે. આપણે બધા રાજ્ય માટો મારવો છે, પણ આપણું ગુજરાત તો રૂડું રંગેલું છે. ત્યારે આપણા PNB ઓરિએન્ટલ સ્કૂલના આંગણે માનવંતા મહેમાનો ઉપસ્થિત છે, એમનું સ્વાગત અને સન્માન કરીએ. મધરવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી નિખિલભાઈ વાડોદરિયા આપણા આંગણે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ સાગર સરને કે એ સ્ટેજ ઉપર લઈ અને આવશે. નિખિલભાઈ વાડોદરિયા ને સાગર સર સ્ટેજ ઉપર લઈને આવશે, એમનું સ્વાગત અને સન્માન કરીએ. આપણા આંગણે PNB ઓરિએન્ટલ સ્કૂલના આંગણે મધરવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી નિખિલભાઈ વાડોદરિયાનું હું વિનંતી કરીશ સાગર સરને કે બુકે અર્પણ કરી અને સ્વાગત અને સન્માન કરશે. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા આંગણે મોંઘેરા મહેમાન ઉપસ્થિત છે, એમનું સ્વાગત અને સન્માન કરીએ. વિનંતી કરીશ સાગર સરને કે બુકે આપી અને વધારેલા મહેમાનનું સ્વાગત અને સન્માન કરશે. નિખિલભાઈ વાડોદરિયા. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ધન્યવાદ સાહેબ શ્રી. રવિભાઈ, આપણે મહારાષ્ટ્રમાં ફરી લીધું, હવે ક્યાં ફરવા જવું છે? ગુજરાત પછી જેનું નામ અને જેનું સ્થાન મારા હૃદયમાં છે, તો સફર કરીએ રાજસ્થાનની એક, કે કદાચ રણ કેવું જોવા મળે. એ વાત એ સાચી. તો આવી સરસ મજાની થીમ રાજસ્થાનની એક ઉડતી ઝલક આપણે જોઈએ, ત્યાર પછી ઉપર પ્રસ્થાન કરશું. કાંઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ. બધા રાજ્યો આટા મારવા આપણે તો માણીએ સુંદર મજાની રાજસ્થાની થીમ.